લો બોલો ખુલ્લેઆમ દારૂના ચાલતા વેપલા વિશે જ્યારે પોલીસને પ્રશ્ન પૂછવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પેટમાં બળે. પોલીસને બદનામ કરો છો એમ કહીને પોલીસના સમર્થનમાં આંદોલનો કરવા આવે. ત્યારે આ જુઓ ગુજરાત પોલીસના રંગ. સાહેબ પોતે જ દારૂની પોટલી લેવા પહોંચી ગયા છે. હવે આમાં દારૂબંધીના કાયદા પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ રહ્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ચક્રવાત ન્યૂઝ. ખાખીને લજવતા અને દારૂબંધીના લીરા ઉડાડતા આ દ્રશ્યો પાટણના છે, જ્યાં સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીતા જોવા મળી રહ્યા છે. અહીં કેવો કાયદો ને કેવી શરમ. સાહેબે ખાખી ઉતારવાની પણ તસદી નથી લીધી હો. ખાખી પહેરેલા જ પહોંચી ગયા છે દારૂના અડ્ડા પર અને ટેસ્ટથી દારૂની પોટલી ઉપાડીને મોઢે પણ માંડી દીધી. અરે સાહેબ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાની શરમ ન રાખો તો કાંઈ નહીં, પણ આ પહેરેલી ખાખી વર્દીની શરમ તો રાખો. પાછું જ્યારે તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ખાખીને લજવો છો તો આ શરમ વિનાના પોલીસ કોન્સ્ટેબલના જવાબ તો જુઓ. બંદોબસ્તમાં આવ્યા શું સાહેબ? બંદોબસ્તમાં છીએ રોરાણા. કયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરો? મોબાઈલ નીચે ખિસ્સા મૂકી દો. પણ તમે શું કરો કઈ ખબર નહીં પડે. શું આ બધું શું ચાલી રહ્યું? હું તમને એ જ કહું બાપુ. હું પત્રકાર છું, અશોકજી ઠાકોર. પત્રકારના બધા પોલીસ હા, તો બધા પછી મિત્ર કે કહેવાય. તો મિત્ર જ હા, તો કહેવાય. પછી આ શું બધું બધું શું ચાલી રહ્યું છે આ બધું? તમે તમારે તો દારૂ બંધ કરાવવાનો હોય કે વેચવાનો હોય? પણ તમે શું કરો? હા, હું રિપોર્ટિંગ માટે આવ્યો. તમે ખાખીને લજેવું કામ કરો છો. અરે આવું ના હોય. હા, તો પછી કયા પોલીસ સ્ટેશનમાં હો તમે? હું સાતલપુર છું. હા, સાતલપુર. બરો લાવો પીઆઈ નંબર સાતલપુર. હું તમને કોઈ કીધું હોય તો બરોબર વસ્તુ. હું તમને કોઈ કહેતો નહીં. આ દ્રશ્યો બતાવ્યા બાદ પ્રશ્ન થાય છે કે શું ઉચ્ચ અધિકારીઓ આ પોલીસ કોન્સ્ટેબલ સામે કોઈ કાર્યવાહી કરશે? અને પગલાં લેવાયા બાદ પણ શું અહીં દારૂનો વેપલો બંધ થશે કે એક પોલીસને દૂર કરીને બીજા પોલીસ અહીં હપ્તા લેવાને દારૂ પીવા આવી જશે? શું ગુજરાતમાં બુટલેગરોને આવો જ ખુલ્લો દોર મળી રહેશે? હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે અને ગુજરાતમાં દારૂબંધી ખરેખર અમલમાં ક્યારે આવે છે તે જોવું રહ્યું.